નામ પટેલ જયેશભાઈ શાંતિભાઈ બારેજા. મારો ન્યૂઝપેપરનો ધંધો છે. મારા બાબાની ઓસ્ટ્રેલિયાના વિઝાની બાજા રાખી હતી, મારે માનતા રાખી હતી. હમણાં 10/7ના રોજ તમારી કૃપાથી એના વિઝા આવી ગયા છે. ઓસ્ટ્રેલિયાના PR વિઝા નિર્વિઘ્ને આવી ગયા છે. એની માનતા કરવા આવ્યા છે. PR સાથે બારેજાથી PR સાથે વિઝા આવ્યા છે. ઓસ્ટ્રેલિયા રાખી હતી, પણ મેં કીધું તું કે જા આવી જશે, વિઝા આવી જશે. તમને આગળ કરીને ફાઇલ નું કામ પ્રોસેસ ચાલુ કર્યું હતું. મારી કોઈ જાતના વિઘ્ન અડચણ વગર મારી ફાઇલ ક્લિયર થઈ જાય અને મારા PR ના વિઝા આવી જાય. મારા પૂર્વજનું કીધું તું એનું કર્યું. મને કામ કરવામાં આડું થાય બધું. મેં તો તમારી અરજી સાંભળી લીધી હોય, પણ તમારું કોઈ દેવ હોય એ નડતર રૂપ થાય ને તો મને કામ ના કરવા દે. ચમ કે જો હું કામ કરી દઉં તો એનો વ્યવહાર કોણ કરે? પણ એનો વ્યવહાર હલાઈ અને તમારા ઓસ્ટ્રેલિયાના PR વિઝા એટલે કાયમ માટે રહી શકો એવા વિઝા થઈ ગયા. ભલે મારા આશીર્વાદ છે. ખૂબ રામ રામ. એના વિઝા માટે મેં 11,000 રૂપિયા માન્યા હતા, માની પાડી મૂકવાના. મારા મનથી જ, મને કોઈએ કહ્યું નથી, મેં મારા મનથી જ માન્યા હતા. અને એક અઠવાડિયાનો ત્યાંનો ઓસ્ટ્રેલિયાનો જે પગાર એનો આવે એનો મૂકવાનો છે. અને મારે એનો જે આવે એક અઠવાડિયાનું, એટલે કુલ 16 દિવસનો પગાર ફરી એ કમાય. અને તમે જેવી નોકરી અપાવો એ પ્રમાણે પગાર આવે એ રીતનો પગાર તમારે ત્યાં મૂકવાનો. બરોબર? 2 વીકનો પગાર જે થાય એ તમારા પાડે મૂકવાનો છે. મારા પારે બહુ સેવા આલી હો. આ આગું પાછું કરવા, પાણી લાઇટ માટે બહુ મહેનત કરી. તમે હું તમારા માટે ચમ મહેનત ના કરું? કોઈની સેવા એડે ના જવા દો, જગતમાં ના જવા દો. આજે ને 6 મહિનાનું ફળ તો જબરું ધાર્યા કરતા એ વધારે હાલ. હવે એનો સંબંધ ચોક હોતી લાવીશું મેરડી. જાઓ વિશેષ દાડે અવસર આલીશ. આવું મેરડી યાદ રાખજો. આશીર્વાદ છે. બીજી એક વાત કહું, મજાની વાત. પરમ દિવસે સવારમાં હું પેપર નાખવા ગયો. મારી વ્હાઇટ બાઇકને પંચર પડ્યું, એટલે મેં પેટ્રોલ પંપથી હવા પોરાઈ અને ખૂંખાર મેળવીને કહ્યું હું આખા ગામમાં ફરીને આવું ત્યાં સુધી મારી બાઇકને હવા ના નીકળવી જોઈએ, પંચર ના થવું જોઈએ. તો હજુ આજની તારીખમાં પંચર નહીં પડ્યું. તમારું નામ દઈને હેડ્યો તો તમારા માટે પંચર વાળી બની જવું છું. બોલો. પણ વિશ્વાસ, ભાવ, હું શું એનું પ્રમાણ ભલે હવે પડશે કીધું છે, હવે કરાવી દેજો. રામ. મારા બેબીને 2 ભાણીઓના 2 દિવસથી ખૂબ તાવ આવતો હતો, એટલે મેં તમારી માનતા રાખી હતી શ્રીફળ ચુંદરી અગરબત્તી કે એનો કોઈ બીજો કેસ આવવાની સાદો તાવ હોય ને મટી જાય એ માટે. એટલે મેં એની માનતા પણ કરી દીધી. અને મારી છોડીઓને સાચવજો અને મારા છોકરાની જોડે તમારે કાયમ ઓસ્ટ્રેલિયા રહેવાનું છે. ભલે. રામ રામ. ભગતો નારે કોમ માડી પલમાં પૂરા કરતી બારે તારે કોમ બાપુખાર મેલડી માં પૂજાતી ભગતો. 10 લાખ રૂપિયા હલવાના હતા. કેટલા સમયથી ફસાયેલા હતા? લગભગ 1.5 વર્ષથી હલવાના છે. 10 લાખ રૂપિયા. હા. બરોબર. પછી મેં કીધું, મેં ખુખાર મેરડીમાંની બાધા રાખ, તારા પૈસા આવી જશે. પપ્પા જાઓ 5100 રૂપિયા મારા બાધામાં મેકવાના માના ચરણ. અને એ પછી 15-20 દાડા નથી થયા અને 5 લાખ રૂપિયા ખાતામાં નાખ્યા અને માના ચરણે મેકવા 5 લાખ રૂપિયા આવી ગયા. 5 લાખ રૂપિયા છેલ્લા 2 વર્ષથી નતા આવતા. ખાલી તમે ખૂંખાર મેળીમાંની માનતા રાખી 10 લાખમાંથી 5 લાખ 15-20 દિવસમાં જ આવી ગયા. ખાતામાં નાખી દીધા. બરોબર. અને 5100 રૂપિયાની બાધા હતી. માનતા તમે તમારા મનથી રાખી હા, મનથી. મેં કીધું તું તો કે 5100 રૂપિયા હું બાપા અહીંયા માના ચરણોમાં મેકીશ. 2 વર્ષના પૈસા કેટલા દિવસમાં? 15-20 દાડામાં આવી ગયા. નકા ના આવા એવા જ નતા. ના 1 રૂપિયો નહીં જ નાખ્યા હતા. નહીં બિલકુલ. આવો તો મારી ખરું. હા. પછી આપણે તો નહીં નાખ્યું. નહીં નાખ્યા હતા. તમારી બાધા આપી પછી 15-20 દાડા નથી થયા અને 5 લાખ રૂપિયા સીધા ખાતામાં નાખી દીધા. સામેથી તમારે કીધા વગર એમને હા, હામજી. માનતા શું રાખી હતી? બાબલા 5100 રૂપિયા. બસ આટલા જ આલવાના. કારણ કે બાબલાને મારી હું વધારે કહી એના મનથી બોલ્યો. તમે જે બોલ્યા એના મનથી કે 5100 મારો રોમ બેઠો છે. તો મજાક કહું. હા, મારી કે વિચારવા જેવું છે. પણ હા
2 વર્ષમાં ના થતું હોય 15 દાડા હા નકર આવું કોઈ ભુવાણ આલો ને તો એમ કે ભાઈ 2 વર્ષમાં 15 દાડા 2 વર્ષનું નતું થતું 15 દાડા કરી આલ્યું લાખ રૂપિયા મૂકવા પડે પણ આજ લગી કોઈ ભાવિક ને ફરજ નહીં પડાય મેં મેલડી સાચું વાત. સાચું તમે મનથી શ્રીફળ ચુંદડી અગરબત્તી મોની હોય ને તો એમ અમે હું રાજી રહીશ સાચું. તારે કોઈ કીધું નથી નહીં પણ મારો ભગવાન એવો છે ને જો જરૂરિયાત વસ્તુ હોય ને ગમે તે રૂપે મૂકી જાય મારો નાથ ભલે રામ ઘોડાજી વિરાજી ક્યાંથી આવવાનું? ચલવડાથી બરોબર. શું માનતા રાખી હતી? માનતા રાખી હતી અને પાણી બહુ શરીરમાં નીકળી ગયું હતું અને હોજા ચડી ગયા હતા તો મેં કીધું ખૂંખાર માડી અને ડિલિવરી કહું કંઈ નોર્મલ આવવી જોઈએ બરોબર તે નોર્મલ આવી તે પછી મેં એક બાબલો આવ્યો મેં કીધું માડી જોડે જ મને નોમ પડાવવું બરોબર. એટલે એ સમયે ડિલિવરી સમયે એમને તકલીફ થઈ ગઈ હતી. હા શું થતું હતું એમને? હોજા ચડી ગયા હતા અને પાણી બહુ નીકળી ગયું હતું શરીરમાં બરોબર. એટલે ત્યાં ડોક્ટર શું કહેતા હતા? ડૉક્ટર કે 2 દાડા રાખો નહીતર કે સિઝેરિંગ કરવું પડે પણ નોર્મલ હા ઓપરેશન કરવું પડશે એવું કહેતા ઓપરેશન હતા. કરવું. તમે માતાજીને પ્રાર્થના કરી પ્રાર્થના કરી કે કઈ કરવું ના પડે એમ ઓપરેશન ને હા. વગર ઓપરેશન ને સારું થઈ જાય. હા તે પછી સમાચાર આવ્યા કે બાબલો આવ્યો તો મેં કીધું ખૂંખાર માડી જોડે જ મારે નોમ પડાવવું હોય ને બરોબર. એટલે એ પછી અને મને પથરીનું હતું પહેલા ડૉક્ટર કે પથરી છે અને પછી ફરી જો ખૂંખાર માતાનું નામ દઈને તે નોર્મલ નીકળ્યું તે તેલનો ડબ્બો મેં મોન્યો હતો લેતો આવ્યો છું ભલે રામ રામ હું નામ પાડું માતાજી બોલો. નામ એ પાડે? તો માતાજી તમારે પાડવાનું એન મમ્મીને પૂછ્યું તમે આઈને મમ્મી રહી હા તો પૂછ્યું પણ એમને મમ્મી એવું કે મારા તો તમે કોને કીધું તું મોનતા રાખવાનું તમારા કને જ નામ પડાવવાનું. હા તો આ તો મારે પૂછવું સારું સાચું માં. નકર કોઈનો જીવ ભરે તો શું કરવું સાચું માં. તમારો તો ભાવ હોય બરોબર પણ કોઈને માનતા રાખો ને જો તમારે મજબૂરી ના આવે ને એનું બતાવું છું કે કોઈ પણની જો માનતા રાખો ને તેને જાણ કરીને રાખવાની કે જો તારા 10 વર્ષથી કોઈ સંતાન નહીં પણ જો બધું જ કરીને થાક્યા હોય પણ હું આજથી બુખાર મેલડી બારેજા ધામવાળી માતાની બાધા માનતા લઉં છું જે 1 વર્ષમાં તારા ઘેર હવા શેર માટીની ખોટ પૂરી થાય તો આનું નામકરણ કરવા તૈયાર એમ કે હા તો એ યોગ્ય લાગે ને પછી તમે જાતે માનતા રાખી હોય આ તો સારું છે સંમતિ છે નકર એમ કે તમને કોણે કીધું તું બાધા રાખવાની આવી થાય કે નહીં થાય તું ભરાવ કે નહીં બરાબર તું મારી આગળ જૂતો પડું ગુના પડે પણ એનું નામ મિહિર રાવ વિરપન છે દાહોદથી આવું છું બરોબર. શું માનતા રાખી હતી? મારી માનતા એવી હતી કે મારે લગ્ન કર્યા 5 વર્ષ જેવા થઈ ગયા પછી મારે 2 છોકરા હતા તો એક્સપાયર થઈ ગયા હતા સુવાવડમાં એક 3 દિવસ પછી અને એક સુવાવડમાં જ એના પછી મેં માનતા રાખી હતી કે ખૂંખાર મેલડીની કે બીજી વાર છોકરો આવે તો હું નામકરણમાં ખૂંખાર મેલડી લાવીને કરાવીશ બરોબર. એટલે 5 વર્ષ તમારા લગ્ન કરે થયા હા. અને 2 દીકરા તમારે એક્સપાયર થઈ ગયા. હા બરોબર. એટલે એ પછી તમે ખૂંખાર મેળવીમાંની માનતા રાખી હા કે માતાજી આ વખતે દીકરો હા આવે એમ હા. કઈ તકલીફ ના પડે. હા તકલીફ ના પડે ને તો હું પેંડા અને ચૂંદડી ચડાવીશ બરોબર. ચૂંદડી અને પેંડા એટલી જ માનતા રાખી. હા તો તમે મનથી ઘરે બેઠા પ્રાર્થના કરી હતી માતાજી હા. માતાજીએ દીકરો હા. આપ્યો. એટલે આજે તમે માતાજી એકદમ નોર્મલ ડિલિવરી થઈ હતી નોર્મલ ડિલિવરી. હા. એટલે આજે નામકરણ કરવા માટે હા નામકરણ હવે કર તમે અહીં આયા પણ આગળ પહેલા માતા બીજા ભુવાની માનતા રાખીએ છે ને હા દીકરા બીજા રાખેલી ને પહેલા માટે. કેટલા ભુવાઓ ભર્યા? બહુ બધા હવે ખબર નહીં કેટલા તો ગણતરી વગર નહીં. હા કુવાય કર્યા ને દોણાય ખાધા ને બધુંય કર્યું કે કોક બોંધી દીધી છે ને ફલાણું એવું હા કહેતા માં એવું કીધું હતું શું કહેતા હતા હા કે બોંધે દે દે લે કોક બોંધી દીધી છે હા થશે નહીં હા આટલી વિધિ કરવી પડશે હા, કીધું. આટલું કરવું પડશે કીધું પણ તું. જો ખાલી મારા પ્રત્યે ખાલી સહેજ ભાવ રાખવાથી ને મારા પારે રવિવાર ભરવાથી આ ફળ આલ્યું હા માં 1 વર્ષમાં જ. બરોબર ને હા માં ભલે કોઈ વાંધો નહીં એનું નામ જયમીન જયમીન હા માં રામ રામ છોકરા માટે માનતા રાખેલી અને મારી છોકરી પહેલાં ઓફ થઈ ગયેલી પછી 2 વર્ષ પછી બાબો આપ્યો મને ખુખાર મેલરી માની મેં બાધા રાખી 5 રવિવાર માન્યા તો મારા 4થા રવિવારે મારી માનતા પૂરી થઈ બરોબર. એટલે લગ્ન કરે કેટલા વર્ષ? લગ્ન કરી આપણે 7 વર્ષ થઈ 7 ગયા વર્ષ થયા હતા અને આગળ તમે એક દીકરી હતી એ પણ expired એ એક્સપાયર થઈ ગયા બરોબર. એટલે તમે એ પછી ખૂંખાર મેળવી માની માનતા રાખી. પછી મને દીકરો આપ્યો માતા બરોબર.
એક જ હતી દીકરી. હા, એક દીકરી હતી, એક્સપાયર થઈ ગઈ. એ એક્સપર્ટ થઈ ગઈ મારા. બરોબર. તો ભાઈ માનતા રાખી એટલે અત્યારે માતાજીએ દીકરો આપ્યો. દીકરો આપ્યો. બરોબર. અને હા, દીકરાની હતી માડી. ઈચ્છા તમારી પૂરેપૂરી કરી મારી ખુખાર મેલેરિયા કરી મારી રામ. બરોબર. અને માતાજીએ દીકરો જ આપ્યો. દીકરો જ આપ્યો માં. તમે માનતા પૂરી કરો. આ માનતા પૂરી કરી. સ્લીપર ને ચુંદરી અગરબત્તી મેં માનેલી હતી. નાનું નામ પારો માં. નામ હું પાડું? હા માડી, તમારે જ પાડવાનું છે. 4 મહિના થઈ જશે નામ નહીં પાડ્યું. 4 મહિના? હા માડી. ધીરજ રાખી. 7મા મહિને છોકરો આપેલો માં. તો 4 મહિના ચમ કર્યા? તો 4 મહિના કરી એટલે છોકરો 2 ગાડી તો મહિના 3 રવિવાર થી બંધ હતી. એટલે છઠ્ઠા મહિનો થઈ જાય પછી બીજો આપણે 3 રવિવાર ગણો. એટલે પિયરમાં હતા એમને, તો થોડી મગજમારી ચાલતી હતી. એટલે રિસાઈને બેઠેલા હતા, તો મારી આમ થોડું લડઝડ ચાલુ હતું. અમારું લાલોક મોન્ટુ બોન્ટુ નામ પાડ્યું નહીં ને? એવું કશું જ નહીં હા, એમ પાડ્યું. ના કપા બોલાય નામ પાડ દે ને પછી કે ખુખાર મેળડીમાં નામ પાડો. તો ના એનું માડી, નામ તમે જે નામ પાડ્યું સાચું. પાકું. પાકું. એનું નામ પૂર્વીશ. 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 હા, પૂર્વીશ. પૂર્વી રામ. પૂર્વીશ. નામ જડીબેન, ગામ કાસિન્દ્રા. માં મેં માનતા માની હતી મારા બેનના ભાણિયા માટે. પહેલા એક દીકરી હતી, ફરી એક ભાણિયો આપો એવી માનતા માની હતી. શ્રીફળ ચુંદરી અગરબત્તી. તો માં ખુખાર મેળીમાં એ ભાણિયો આપ્યો ફરી. હા. તમે મનથી માનતા રાખી હતી. આગળ એમને એક દીકરી હતી. હા, એટલે તમે દીકરા માટે પ્રાર્થના દીકરા માટે માનતા માની હતી. બરોબર. માનતા રાખી એ પછી અત્યારે માતાજીએ દીકરો આપ્યો. હા, માનતા પૂરી કરવા માટે હા, માનતા પૂરી કરવા માટે આવ્યો. રાખ્યું હતું. શ્રીફળ ચુંદરી અગરબત્તી. બરોબર. એટલે ખાલી શ્રીફળ ચુંદરી અગરબત્તીમાં એમના દીકરો હા, માં દીકરો આપે માએ. જયરાજ જાદવ, બારે જાતિ. હા, અરે હરખથી છોકરો આપ્યો. હરખથી છોકરો આપ્યો તો નામ પડાવવાનું માતાનું. હા, હતી મારુતિ સોસાયટી, કે છો આવી પાસ પ્રગતિની પાછળ. હું તો બારે જામ છું પણ બારે જાની ઓછી ખબર લઉં છું. કેમ કે મારા દેશ દુનિયામાં અને ગુજરાતના ખૂણે ખૂણે ફરવાનું વધારે થાય. હા માં. કેમ કે બારે જાતો કોઈક યાદ કરે તો મારે તો બહુ આગું જવાનું હોય. હા ભલે રામ, બધા ઘરની બધાની સહમતિથી આયા. હા, બધાની સહમતિથી. હા, બધાની સહમતિ. પાક્કું. હા, એનું નામ રામ. રામ. રામાણી રામ. રામ પ્રત્યે ભાવ છે એમ. રામ 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 રામ. એનું નામ રામ. રામ જ્યાં જાઓ આશીર્વાદ રહેશે. નજીક રાખો. શું નામ? ક્યાંથી આવવાનું? હું મને પહેલા સ્નોર પહેરાય પણ મારા ભાઈને બરોડા સાલી ગુલાબપુરા રહે. માઈક નજીક રાખો. ગુલાબપુરા. શું માનતા રાખી હતી તો તમે? મેં કીધું બધા આવતા તો પછી કે સરિયાવડી વાળા હતા તો મને કે તમારે આવું બારે જ. કીધું હોવ. પછી હું બારે જ આવી પહેલા રવિવારે તો આ દવા લેવા આવેલા તો દવા લઈને ગયા. તો મેં માં કાલે દવા લઈને ગયા, 5 દિવસ થયા દવા લઈને ગયા. તો માં તું જે આલું એ ફૂલની પકડી, તું છોરો આલું તોય ને છોકરી આલું તોય માં, પણ તું મારા ભાઈ ઘેર ઘોડ્યું બંધાવજે માં. બરોબર. એ પછી તો એ દવા લઈને ગયા ને ત્યાં પછી તો આ ભયલો પેટ જ હતો. બરોબર. એ પછી દીકરો આપે માતા. હા, એ કોણ થાય તમારો? આ મારા ભાઈ ને મારા ભાભી થાય. તમારા ભાઈ ને તમારા ભાભી. એટલે તમે એમની માટે માનતા રાખી હા. હતી. એટલે તમે એક જ વાર આયા હતા, જ્યારે પહેલી વાર આયા ત્યારે પ્રાર્થના હા. કરી હતી માતાજી. પહેલી રવિવારે એમના લગ્નના કેટલા વર્ષ થયા હતા? 10-12 વર્ષ થયા. 10-12 વર્ષ થઈ ગયા પણ કોઈ સંતાન હતું હા, નહીં. નહોતું. એટલે તમે ખાલી અહીં આયા ને માતાજી પ્રાર્થના કરી હા. અને પછી 12 વર્ષે અત્યારે દીકરો આપ્યો માતાજી. તો મગ માં દવા હવા બધું બહુ કર્યું અને બધું ને વર્ષથી અહીં દવા ચાલે છે પણ માં દવા ને દવા બે ચાલુ પણ માં તારા દવામાં આવી અને આજે મેં 5 દિવસથી દવા લઈને ગયા. આજે 5 દિવસ થયા હતા તો માં તું હવે ગોળી બંધાવજે માં. હવે બીજી દવા ના લાવવી પડે એમ. માટે એક કામ કરો, હવે તમે મારા નામનો સિક્કો બનાવડાવો એટલે આ છોકરા જે હાલો ને સિક્કો મારતો અને કોઈ ભૂસાય જ નહીં. મોટો થાય ને તો ખબર પડે આ ખુખાર મેલેડી નો હાલેલો. તો પણ યાદગીરી માટે તમારે કઈક નિશાની રાખવી પડે. પણ જવા દો. અત્યારે તો માણસો બધા સ્વાર્થી. દીકરા 20 વર્ષે આલું ને તો એ કાલ ભૂલી જ જવાના. કોઈ મને યાદ રાખશે નહીં. કોમ થયું, કોમ થી મતલબ તું કોણ હું કોણ. પણ તોય છતાં એવું માતા જો જેટલી દિલદાર છું. તમારા ખાલી એક ભાવના, એક વિશ્વાસ ખાલી ટકાવવા માટે, તમને આસ્તિક બનાવવા માટે, તમને ના થતા હોય એવા કોમ કોઈના ના કરે એવા કોમ કરી આલું. અને એ મફતમાં 1 રૂપિયો ખર્ચો નહીં. કોઈ ખર્ચો કરો? મોડવો ખરો? કોઈ ઢોલ નગારા મંગાયા?
કોઈ પારણા મંગાયા? ના માં. શું રાખી તું માનતા? મેં શ્રીફળ ચુંદડી અગરબત્તી અને પેડા મોન્યા હતા માને. શ્રીફળ ચુંદડી અગરબત્તી ને પેડા અને 1000 ને એક માના પારમક મૂકી. ભલે તો તાર સેવા પેટે પણ જો શ્રીફળ જયું હવનમાં, અગરબત્તી જઈ હવનમાં હા અને ચુંદડી જઈ ગોડાઉનમાં. હા તોય જો પણ તોય મારો ભગવાન દાડે દાડે એટલું સત આલે છે ને. સાચું મારી. એક તો આલું છું પણ જુડવા આલવાનું ચાલુ કર્યું છે ને જો હજુ તે જુડવા બે જુડવા લઈને ના આવતું મેલેડી સાચું મારી. સાચું મારી. આ યાદ રાખજો મારો બોલ. આશીર્વાદ મારી મમ્મી ના તમારે પાડવાનું? પાડવાનું. હા માં. કોઈ વાંધો નહીં. એનું નામ અક્ષય હે ને રામ અક્ષય. અક્ષય અક્ષય કુમાર કરો તો વાંધો નહીં. જયસિંહ નટ માલમભાઈ ક્યાંથી આવવાનું? કલોલથી. બરોબર. શું માનતા રાખી હતી? બાધા રાખી હતી, મારી દવા ચાલુ હતી ઘેરથી ને, એટલે ડૉક્ટરે કીધું હતું કે મારો ખર્ચો થશે વધારે, પણ માતાજીને બાધા લીધા પછી એ દવા બાબો થયો છે મારી. માનતા અને તમે શેના માટે રાખી હતી માનતા? બાળક ઉપર, દીકરા માટે. દીકરા માટે. પહેલા કેટલા સમયથી તમારે એવું હતું? 20 વર્ષથી. 20 વર્ષથી કોઈ સંતાન નતું? ના. પણ કશું નહીં થયું. એટલે 20 વર્ષથી અહીંયા બાધા બાંધી એટલે છોકરો આવ્યો ઘરે. બરોબર. એટલે આગળ 20 વર્ષથી તમે દવાઓ કરાવી, ભૂવા કરાયા, બધી કરાયા પણ કશું નહીં થયું. બરોબર. તોય કઈ કશું થતું નથી? કશું નહીં. એ પછી તમે ખૂંખાર અહીંયા મેળવીની માનતા રાખી? અહીંયા બાધા રાખીને પછી દવા કરી તો કાર લાગી ગઈ, છોકરો થયો. બરોબર. 20 વર્ષ પછી થયો. એટલે 20 વર્ષ પછી તમને દીકરો આપ્યો માતાજી? હા. બરોબર. 20 વર્ષમાં તો કોઈ દવાખાના, કોઈ ભૂવા, કોઈ તાંત્રિક, અઘોરી, મોલાના, મોલવી, પીર કશું જ બાકી ના રાખ્યું હોય. કશું નહીં માં. જો કીધું હોય દરગાહ ઊંધી બધી જગ્યાએ બધી જ્યાં જગ્યાએ. તાવીજ બોધ્યાન, આ કર્યું તે કર્યું, કોઈએ ઘઉંના દોણા ખવડાયા, વિધિ કરાવડાવીને, વારણ કરાવડાવીને બધું કર્યું, થાક્યા હે ને? હા માં. અને છેલ્લે અહીંયા બાધા બાંધી એટલે થઈ ગયું. માનતા રાખી. બાધા કોને હા, કહેવાય? મેં માનતા આપી હોય ને બાધા કે જ્યાં હું તને દીકરો આલીશ, તું મને ગરબો આલજે, તો એને બાધા કહેવાય. તમે મનથી રાખી. મારા મનથી જ મંથા રાખી હતી મારી. 12 મહિનાથી આવ્યા હતા, પહેલી વાર તોતી આવ્યા હતી, તોતી મંથા રાખીને ગયા હતા. જે દાડે મારે ઘેર પાલનું બંધાય મારી, એ દાડે મારી મનની ઈચ્છા હું પૂરી કરશું. બરોબર. અને માનતામાં શું રાખ્યું હતું તમે? માનતામાં 5 નારિયેળનું તોરણ, 1 કિલો પેડા અને સુકડી. જય ગીર સાહેબ પેડા. નામકરણ કરાવવાનું? ના, નામ પાડેલું કરે. 20 વર્ષે આલ્યું તોય નામ પાડી દીધું તે? એ બાધા બહુ હતી માતાજી. અરે ભગવાન, એટલે તો કહું છું એક જગ્યા પકડી રાખો. કોમ હું કરી જાઉં, જસ બીજી લઈ જાય તોય રાજી રહો. જાઓ, તમારે જેવું કોણ થાય? આ શું ખોટું? કોમ હું કરું, જસ બીજી ના દઉં. પેલો ભૂવો તો ધૂણીને એમ કે મેં આલ્યો. અલ્યા ખુખાર મેરડીની મોનતા રાખી એટલે આલ્યું, એને કોણ સાબિત કરવા જાય? આ શું ખોટું? આવું થાય છે ઘણા. એટલે માનતા રાખો તો એક જ જગ્યાએ, અને મારી માનતા રાખતા તો ખાસ બમણા વિડીયોમાં કહેજો, મારી માનતા રાખતા તો ખાસ. બધી માનતાઓ રાખી હોય ને, કામ ના થયા હોય ને, તો બધી માનતાઓ એક બાજુ મૂકી દેવાની અને કહેવાનું કે માં બધી માનતાઓ એક બાજુ મૂકી દીધી, હવે આજથી તારી ખુખાર મેલેડીની માનતા રાખું છું, અને 6 મહિનામાં કદાચ એનું રિઝલ્ટને ફળ આલું ને તો ખુખાર મેલેડી આલ્યું બરાબર, તો કદાચ 3 મહિના ના થવા દઉં. આવી માતા છું, બધાને એક બાજુ મૂકીને કરું. વાત સાચી છે, પણ અત્યારે શું કરીએ છે, બધા બહુ જગ્યા કરીને બૈરો બેહેલા છે, એટલે અમારે હું કહેવાય નહીં મારે. પણ હવે કોણે આલ્યું, કોણ સાબિત કરે? કહો. એ તો સાચી થાય ને? કોણે આલ્યું? હું કહું મેં આલ્યો, બીજી મેલડી કે મેં આલ્યો, મહાકાળી કે મેં આલ્યો, રામાપીર કે મેં આલ્યો, તો કોણે આલ્યું કે હેડ? મારા પારે આવીને તને મળ્યું કે બીજાએ આલ્યું? ભગવાન જાણે. જો ભગવાન જોયા તો માનતાઓ રાખી. આના કારણે કોઈના કામ નહીં થતા. રામાપીરની રાખીને, મેરડી માતાની રાખીને, અંબે માતાની રાખીને, ચોટીલાની રાખીને, પાવાગઢની રાખીને, પણ એક જ જગ્યાએ રાખ્યો. વિશ્વાસ ટકાઈ રાખો કે પાવાગઢ વાળી તો પાવાગઢ વાળી આજે ને 12 વર્ષે હોમું જોશે જ. રામ રામ. રામ માળી રામ. હું બારેજાથી ઈલાબેન કનુભાઈ, મારે અનબોલવથી મારા 3 વર્ષથી પૈસા હલવાઈ રહ્યા હતા 5 લાખ. એમાંથી મારા બેન 70 માડીને આવ્યા. એ મેં માડીને એવી અરજ કરી હતી કે માં મારું આટલું કામ થશે
તો હું મારી સ્વેચ્છાથી તમને 21,000 તમારા પારે મૂકીશ માડી કહું, અને હું તમને ચૂંદડી હું મારી બેબી બધા અમે ચડાવીશું મેં કહું. અને મારી એક વીંટી ખોવાઈ ગઈ હતી, તો ઘેર બધા ખોરી પણ મળી નહીં માડી. અને મારો બાબો જ્યારે જોબ ઉપર ગયો ત્યાંથી તેના થેલામાંથી હાથે ડાયરેક્ટ વીંટી પહેરાઈ ગઈ મારીથી જોડ. હા મારા બાબાના હાથે ઘેર. પછી તથીને ફોન કર્યો, માં તને વીંટી મળી? મેં કહું ના. થેલો પેલા ફેદ્યો તો પણ મળી નથી. થેલો ધોઈ નાખે તો માડી. હા થેલો મેં ધોઈ નાખે તો માડી. હા ઘરમાં બધા ખોરી, મારી વહુને મેં પૂછ્યું, એ બાબાને પૂછ્યું, પણ ક્યાંય વીંટી મળી નહીં. પછી મારો બાબો થેલામાં પરચુરણ કાઢવા હાથ નાખ્યો તો એના હાથમાં વીંટી પહેરાઈ ગઈ ડાયરેક્ટ. માનતા રાખ્યા પછી માડી. અને માડી તો આવા કામ બધા મારા કરતા રહે જેથી નાના મોટા ઘણા કામ કર્યા. 3 વર્ષથી ગાડી લાવું કરતા હતા માડી, પણ ગાડી આવતી નથી માડી. અને તે માડી મને 7-6 થી ગાડી પણ લવડાવી દીધી મારી તે મને. અલ્ટ્રોજ, ટાટાની અલ્ટ્રોજ. મારા પૈસા તો 3 વર્ષથી રહ્યા હતા. લઈ જતા 5 લાખ તો પછી બેન 70 આવ્યા, પણ મને માનતા રાખીને પછી બેન 70 આવ્યા. અને માડી જ મારા પૈસા હજુ બેન 10 બાકી છે, તો માડી જ લાવશે મારા પૈસા. એટલો મને માડી ઉપર વિશ્વાસ છે. અને મારી બધું જ મારું કામ જે મારા બાબાનું અટકી રહ્યું છે, 2-3 કામ બધા મારી તમે કરજો, અમે તમને અરજ કરીએ છીએ. બસ રામ માડી રામ. બાબાને કહેજો કે સૂર્યનારાયણ ને પાણી ચડાવે. આ બાબો છે મારો. સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવે. બસ મારે બીજું કઈ કેવું? વીંટીનું તો આ દાગીનો ખોવાઈ ગયો છે ને, મારા પારે આવતા હશે ને એનો અનુભવ હશે કે ખોવાઈ ગયું હોય ક્યાંય અને મળે ક્યાં. અને મારી મેં ઘેરથી એવી અરજ કરી હતી કે આજ મારી 2 શબ્દ મને કે મારી બેબીને કે મારા બાબાને કે, તો આજ માડીએ કહ્યું કે સૂર્યનારાયણના પાણી ધરાવજો. આજ મેં માડીને અરજ કરી મારા બધા હાજરી કહીને આવીશું ઘેરથી. બોલવા પર મને મજબૂર કરી દે. હા કે મારી મેં કે હું તારા પારે આવું છું, તું કઈ 2 શબ્દ અમને હમેથી કહેજો, મારે પૂછવું નથી કઈ માડી. પણ બારે જાના છો તમે? બારે જા અનમોલ સોસાયટીની. નંબર 4 આવ્યો અહીં. અમે બીજા મહિનામાંથી આવીએ છીએ. અને આજ કયો મહિનો ચાલે? આજે 7મો મહિનો ચાલે છે. બારે જાના છે તો એ બીજા મહિનાથી અત્યારે દર્શન થાય છે. થયા માડીના. પછી 12 વાર આઘા પાછા તત ચો મેરા આવતો. જ્યારે નગરપાલિકાની આરતી હતી ને ત્યારે એ દિવસે હું પહેલી જ વખત માડી આવી હતી તમારા શરણે. અમુક ગામ વાળા એવું કહેતા હોય, વાતો કરે કે આ તો ભાઈ બહારનાનું જ કામ થાય, ગામનાનું થાય નહીં. એવું સાંભળ્યું હશે કે તો બહારના બધાનું થાય, ગામનાનું ના થાય. તો ગામનાનું કેમ ના થાય? ગામના મારા દીકરાનું ઓળખ રાખીને જાય, અને બહારના ડાયરેક્ટ મને મેલડીને ઓળખે છે. નહીં મારા દીકરાને ઓળખતા, નહીં એના બાપને ઓળખતા, નહીં એના દાદાને ઓળખતા, એનું નામ શું છે એ ખબર ના હોય. ડાયરેક્ટ એમની શ્રદ્ધા ક્યાં? મારે મેલડી ઉપર. ઓળખાણથી જો મારી આગળ આવવા જાય એનું પટેલ કામ ના થાય. પણ તમે તોય ઓળખાણ રાખી નહીં. માં જે કરે માં જ કરે છે. ભલે રામ.